બંધન કરો કે મારા બાક ને હું આજની વેચું, ડગરું વેચી ખાઈ દો, ભલે બોકડાને વેચી ખાઈ દો, અરે કૂતરું વેચી ખાઈ દો તો વાંધો નહીં, પણ છોકરીને મત બેસો. સંતો ભક્તો ભગત જોર કરે, ભક્તાને તાર જોર કરવો કે ના મારી છોકરીને હું નહીં વેચવા દઉં. કદાચ ભક્તાણી જોર કરતી હોય કે ભગત કે ના ભક્તાણી મારી છોકરીને હું નહીં વેચવા દઉં, મારે દાન કરવું. કેમ દાન? આપણું બી દાનમાં છે, આપણી દેહ આપણી બી દાનમાં છે, કે છોકરા છોકરી બી દાનમાં છે. આજ આપણે ભોજન કરવા આવ્યા છીએ, દાન છે ને. એવી રીતે સંતો ભક્તો મહારાજ આપણને કાંડે માટે કે પણ આપણું કર્યા કરીએ ને સાંભળ્યા કરીએ. પાપ પેલો વાહેલો વાહે આવી ગેટો ખાઈને ચાલી ગયો, પેલું કરવું દાવ મને હોય ને લાકડે ટેકે ટેકે લાકડે ટેકે ચાલે, તો એમ આપણું ટેકે ટેકે ચાલી રહ્યા. સંતો ભક્તો જરા વિચાર કરો, ટેકો છોડ દો. એ ટેકો પાપનો છે બાપુ, આજથી મંજૂર કરી લો. આ દિવાળી વળી ગઈ છે ને આ પાછા ઢોલકાન ડીજાયો હેલોન પેલોન આજ આવી રહ્યું આપણી પછી લોકો પેલી ભક્તાણીઓ ગાય, લાડીન ગાય લાડાન ગાય, ધીરે ધીરે સવડેલી ધીરો પોગ મેં મારો વાણેલો હેડે તા હેડી પોગ મેં એમ કે પાછી. પેલે છોડી ધંડે કે ધીરો ધીરો સવડેલા ધીરો પોગ મેં મારી વાણીને પોગ મેલે તા હેડી પોગ મેં કે તા હેડી મેલો ગાંડું. તમે ગાવા શીખી ગયા પણ આ પોગ મેળવા ક્યાં શીખ્યા તમે? સંતો ભક્તો આવી રીતે એક સમસ્યા આપણી અંદર પડી છે, પણ વગાડીને આપું ખરાબ આપું કરી રહ્યા છે. તો આના માટે સંતો ભક્તો આ સૌ ભલે ખાવા દેમાં કોઈ વાંધો નહીં. આજ આપણે આગળ ગેડિયા હતા ને, તો ગેડિયા એક ઘોડ હતું, તો જમીન ખેડતેલો, કમાઈ કરતેલો, બધું કરતેલો, 4 મહિના રોટલો નહીં મળતેલો. આજ એક ડોકરાની હાથે કના 20 ભોરો થયા હોય અને 20 ખેતરમાં ભાગ બી પડ્યા, તો આજ કમાઈ રહ્યા, બેસી પી રહ્યા, ખાઈ રહ્યા અને ધાન બી પડ્યું. પેલા કોટા પોહરા તાવ 100 તાકડીનો ડબ્બો કે ખાલી જ ખાઈ ગયો. ખાવ કે ખવાડો ગમે પણ ધાન ખૂટે નહીં. કેમ નહીં ખૂટે? મૈયા આવી છે, આ મૈયાની દયા છે. એમ કહેતો કે ખાધે ના ખૂટે, ખર્ચે નહીં ખૂટે, વાકો સોર ની લૂટે. ધને ધને બળે સવાયો પાયો જી, મેને રામ રતન ધન પાયો. તો ધન આજ ઢગલા ઢેર પડ્યું, ગમે તેટલું ખવાર દો. અને આ સોર હાથમાંથી લાકડી લઈ જતેલા, કપડું હાથી લેતા, રોટલો હાથી લઈ જતેલા. આ પૈસા પર કે પડ્યું હોય ફેર સરકી જાય, પણ પૈસા બી નહીં હેડે કરી. દેખો કેટલો પ્રેમ ભાવ આવી ગયો કોનો? મૈયાનો. તો એને માટે સંતો ભક્તો દયા કરો. સતગુરુ